હું તમને અહીં રામ નામ બુક આપું છું, લેખન પુસ્તક આપું છું લખવા માટે. અને ભાવિક ભક્તો લખી લખી રામ 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 લખી લખી અને બારેજા ધામ પરત જમા કરાવો. બારેજા ધામ બ્રાન્ચમાં જમા કરાવો છો ને, તે જમા કરાયેલી જે પુસ્તકો છે એનું હું શું કરું છું? હું ગોડાઉનમાં સાચવી રાખું છું. કેમ સાચવી રાખું છું? કે તમારું આ રામ નામ રૂપી આલેલું ધન, રામ નામ રૂપી આલેલું ધન હું માતા એવી જ સાચવીને રાખું છું જાણે મારો પ્રાણ હોય, મારા જીવ હોય. કેમ ગોડાઉન કેમ મેં ભર્યા છે? ગોડાઉન ભરાયું છે આખું. ત્યાં રામ નામનું ગોડાઉન કેમ ભરાયું છે? કેમ મેં માતાએ ભરાયું છે? એટલા માટે ભરાયું છે કે તમારા જન્મો જન્મના પાપ કર્મોના ગોડાઉન નષ્ટ કરી અને હું લઈ લઉં છું. હું લઈ લઉં છું બધું. કે લાવો રામનું નામ લઈ અને શુદ્ધ તમારા પાપોનો નાશ કરી અને શુદ્ધ પવિત્ર થઈ અને એ રામ નામ મને પ્રદાન કરી દો. લાવો હું ગોડાઉન ભરીશ પણ તમારા ગોડાઉનમાં એક પાપ નહીં રવા દઉં. રામ તો ભગવાનના નામના સહારે આ કાળા કળિયુગમાં જો જીવન જીવશો ને, હું એવું કહું છું બહુ આનંદ આવશે, બહુ અલૌકિક આનંદ આવશે. એની હજુ તમને કલ્પનાય નહીં, એની હજુ કલ્પનાય નહીં. તમને એવું કે મારી અંદરનો આનંદ નહીં જોતો. અમારે તો બહાર સંસારમાં અમારે બહુ દુઃખી છે. માં પૈસે ટકીએ, ઘર રહેવા નહીં, આ નહીં, શરીર બીમાર છે, આ નહીં, પેલું નહીં, બધું અલગ અલગ જાતની બધાની અરજીઓ. તો માતા કહીશ વિશ્વાસ રાખજો, આ રામ નામથી અંતર આત્માએ તે એકદમ શુદ્ધ થશે, અંદરે આનંદની અનુભૂતિ થશે અને બહારની પરિસ્થિતિ તમારી અનુકૂળ ના થઈ જાય મને મેલડીને કહેજો. રામ નામ મણિ દીપ ધરું, જી દેહરી દ્વાર, તુલસી ભીતર બાહે રહું, જો ચાહે ઉજિયાર. મતલબ શું છે એનો મતલબ? રામ નામ એપ્લિકેશનમાં લખેલું હશે કે અંદર અને બહાર બે પરિસ્થિતિ સુધરી જાય. જે રામ નામ રૂપી મણીને અહીં જીભે લાવી દે. તો તમે આમ રામ લખતા લખો ને તો એક વખત બોલવાનું કે રામ રામ. મોબાઈલમાં એપ્લિકેશનમાં એક વખત રામનું નામ જપ કરો ને તમે, તો એમાં ખાલી દબાઈ દબાઈ નહીં કરવાનું મન વગરનું. એ ફળ મળશે પણ એ થોડી ધીરે રહીને મતલબ ફળ મળે. પણ તમે રામ દબાઈ અને રામ બોલી અને રામ જોઈ અને ત્રણેય વસ્તુ ભેગી કરો કે રામ, તો એનું ફળ વિશેષ મળશે. વિશ્વાસ રાખજો.